નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। શુક્લતીર્થમાં ફાર્મ હાઉસમાંથી ઝડપાયેલા 5.26 લાખના દારૂમાં રાજકીય આગેવાનનું નામ વહેતું થયું। ભરૂચ એલસીબીએ ખેતરમાં ઘર પાછળ સંતાડેલ દારૂ સાથે ગામના એક આરોપીની ધરપકડ કરી। આરોપીએ જે ખેતરમાં દારૂ સંતાડેલ હતો તે રાજકીય આગેવાનનું હોવાની ગામમાં ભારે ચર્ચા। નિકોરા ફાર્મ હાઉસ કાંડ બાદ શુક્લતીર્થમાં એક રાજકીય આગેવાનના ફાર્મ હાઉસમાંથી ₹5.26 લાખનો દારૂ ઝડપાતા ચર્ચાએ ભારે જોર પકડ્યું। ભરૂચમાં નિકોરા ફાર્મ હાઉસ કાંડે ભારે ચર્ચા જગાવી હતી। ભાજપના જ આગેવાનોએ શરાબ અને શબાબની મહેફિલો માણી હોવાની બહાર આવેલી વાતોએ રાજકારણમાં ઘમાસાણ મચાવ્યું હતું। એ કાંડ માંડ સમી ગયું હતું ત્યારે શુક્લતીર્થમાંથી ભરૂચ એલસીબીએ સોમવારે પકડેલા 5.56 લાખના દારૂને લઈ ગામમાં અને જિલ્લાના રાજકારણમાં ફરી હલચલ મચી છે। ભરૂચ એલસીબીએ શુક્લતીર્થ ગામના માછીવાડમાં રહેતા કાર્તિક કુમાર પટેલની દારૂ તેમજ બિયરની 1764 બોટલો સગેવગે કરતા સમયે ધરપકડ કરી હતી। આ દારૂનો જથ્થો તેને સોમવારે સવારે ટેમ્પામાં ઓલપાડના કોસમ ગામનો જિગ્નેશ ઉર્ફે જીગો પટેલ આપી ગયો હતો। તેને પોલીસ સમક્ષ એવી કેફિયત વ્યક્ત કરી હતી કે પોતાના મિત્રના ખેતરમાં આવેલા મકાનની પાછળ આ જથ્થો તેને સંતાડી દીધો હતો, જે બહાર કાઢતી વેળા એલસીબી ત્રાટકી હતી। જોકે જે ખેતર એટલે કે ફાર્મ હાઉસમાં દારૂ સંતાડેલ તે ભાજપનો આગેવાન હોવાનું ગામમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। પોલીસે દારૂનો જથ્થો, એક આઈફોન, એક સ્માર્ટફોન મળી કુલ 6.86 લાખના મુદ્દામાલ સાથે કાર્તિકની ધરપકડ કરી છે, જ્યારે જિગ્નેશને વોન્ટેડ જાહેર કર્યો છે। જોકે શુક્લતીર્થમાં ઝડપાયેલ દારૂ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। હવે પોલીસ તપાસમાં કોના નામ ખુલે છે તે જોવું રહ્યું। અંકલેશ્વરના નર્મદા મૈયા બ્રિજના છેડે ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ 2 દિવસ બાદ મળી આવ્યો। અંકલેશ્વર તાલુકાના યુવક યુવતી 2 દિવસ પહેલા ભરૂચ કામ અર્થે આવ્યા હતા, જેઓ પરત ફરતા ગોલ્ડન બ્રિજ છેડે નર્મદા નદી કિનારે ફોટા પડાવવા ગયા હતા। નર્મદા મૈયા બ્રિજ નીચે નર્મદા નદી અંકલેશ્વર તરફના છેડે સેલ્ફી પાડવા જતા યુવતીનો પગ લપસી જતા પાણીમાં ડૂબવા લાગી હતી। યુવતીને બચાવવા ગયેલ યુવક નર્મદા નદીમાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। યુવકનો મૃતદેહ આજ રોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી નર્મદા નદીમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો। યુવકના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ગરખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। 2 દિવસથી સતત અંકલેશ્વર ફાયર, સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ત્રણેયની મદદથી શોધખોળ ચાલુ હતી, પણ મૃતદેહ મળી રહેલ નહીં હતો। પણ આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને ધર્મેશ સોલંકીની મદદથી આજરોજ આ યુવકનો મૃતદેહ મળી આવેલો છે। તેના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે। મૃતદેહને પીએમ અર્થે આરોગ્ય કેન્દ્ર ગળખોલ ખાતે ખસેડવામાં આવેલ છે। વાલિયાના યુવા આગેવાન રજની વસાવાની ઉપસ્થિતિમાં ઝઘડિયાની ઇવોનિક સ્પેશિયાલિટી સિલિકા કંપનીના 100 કામદારોના પડતર પ્રશ્નો અંગે સુખદ નિરાકરણ। છેલ્લા ઘણા સમયથી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ઇવોનિક સ્પેશિયાલિટી સિલિકા ઇન્ડિયા કંપનીના 100 થી વધુ કામદારો પોતાના હક અધિકાર માટે ઝઝૂમી રહ્યા હતા। આ અંગે કામદારોએ વાલિયા તાલુકાના સામાજિક આગેવાન રજની વસાવાને રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં લઈ આજ રોજ બપોરે આગેવાન રજની વસાવા તેઓની ટીમ સાથે કામદાર આગેવાનો સાથે કંપની ખાતે પહોંચ્યા હતા અને મેનેજમેન્ટ તેમજ કોન્ટ્રાક્ટર સાથે 15 વર્ષથી વધુ સમયથી કામ કરતા કામદારોના પગાર વધારા, પીએચ, ગ્રેજ્યુઇટી સહિત 15 માંગણીઓ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી। ચર્ચા બાદ કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર દ્વારા તમામ માંગણીઓનું લેખિતમાં નિરાકરણની ખાતરી આપી હતી। હાસોટ ખાતે શ્રી હરિપ્રસાદ બાપુની 106મી જન્મ જયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ। હાસોટ ખાતે આજે શ્રી હરિપ્રસાદ બાપુની 106મી જન્મ જયંતિ ભક્તિ અને શ્રદ્ધાભાવ સાથે ઉજવવામાં આવી હતી। આ પ્રસંગે વહેલી સવારથી જ ભક્તોનું આગમન શરૂ થતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જન્મ જયંતિ નિમિત્તે ભજન કીર્તન, બાપુના જીવન ઉપદેશો અને સમાજ માટેના યોગદાન અંગે પણ સંક્ષિપ્ત રીતે પ્રકાશ પાડવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરાયું હતું। ભરૂચ શાળાના 5000 બાળકોએ ઉત્તરાયણ બાદ જાહેર સ્થળોએ રહેલા દોરા એકત્ર કર્યા। ભરૂચની સાર્થક ફાઉન્ડેશન છેલ્લા 8 વર્ષથી પતંગના જોખમી દોરા ઉત્તરાયણ બાદ જાહેર સ્થળોએથી દૂર કરવાની કામગીરી કરે છે। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી આ વખતે ભરૂચની 27 જેટલી શાળામાં આ અભિયાન હાથ ધરાયું।
સંસ્થાના કાર્યકરો અને શાળાના 5000 બાળકોએ આ વખતે 900 કિલો દોરા રસ્તાઓ જાહેર સ્થળોએથી એકત્રિત કર્યા હતા. 10 કિલો દોરા એકત્ર કરનાર શાળાના બાળકોને ઇનામ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાશે. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદેરિયાએ ગૌપૂજન સાથે જન્મદિવસ ઉજવ્યો. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાએ તેમનો 28મો જન્મદિવસ સેવા એ જ સમર્પણની વિચારધારા મુજબ વિવિધ કાર્યક્રમો થકી જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસની શરૂઆત ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌપૂજનથી કરી હતી. ધર્મપત્ની અને પરિવાર સાથે ગાય માતાનું પૂજન અર્ચન કરી ગૌ માતાને ઘાસચારો ખવડાવ્યો હતો. પાંજરાપોળ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ, નિશાંત મોદી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ચિરાગ ભટ્ટ સહિતના ભાજપના આગેવાનો, નગરસેવકો અને શુભચિંતકોની ઉપસ્થિતિ વચ્ચે કેક કાપી હતી. સાથે જ તેઓના પુત્ર અને પુત્રવધુની પહેલી લગ્ન વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 2007થી દર વર્ષે જન્મદિવસની ઉજવણી મિત્રો મંડળ સહિત અમે પાંજરાપોળમાં કરતા આવ્યા છે. એના ભાગરૂપે આજે પણ પાંજરાપોળ ખાતે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સૌ આગેવાનો પરિવારજનો સાથે આજે પાંજરાપોળમાં અમે આ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. અંકલેશ્વરમાં સાહિલ ટેમ્પો કુરિયરની ઓફિસમાં જુગાર રમતા 6 જુગારીઓની ધરપકડ. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી નજીક સાહિલ ટેમ્પો કેરિયરની ઓફિસમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ભાડાની ઓફિસમાં ગાર્ડન સિટીમાં રહેતો વિનોદ શર્મા જુગારની મહેફિલ ચલાવતા ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિનોદ શર્મા, મુજલ અલી રંગરેજ, રાજેશ જોયરે, લઈક ખાન, ઉમેશ રાવ અને કૃષ્ણા જોશીની ધરપકડ કરી હતી. અંગ ઝડતીમાં રોકડા 19,800, દાવ પર લાગેલા રૂપિયા તેમજ 3 મોબાઈલ મળી કુલ 27,300 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિલ્વર સિટી કોમ્પ્લેક્સ નજીક ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સમયાંતરે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિલ્વર સિટી કોમ્પ્લેક્સ નજીક ગેરકાયદેસર રીતે ઝૂંપડપટ્ટીના દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપ્યા બાદ સ્વૈચ્છિક દબાણ નહીં હટાવવામાં આવતા આખરે તંત્રએ જાતે દબાણો દૂર કર્યા હતા. આ દબાણ હટાવો ઝુંબેશને પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ એચડીએફસીના એડમિન મેનેજરે શેર બજારમાં સારું વળતરની લાલચમાં ફસાઈ એક જ મહિનામાં 10.53 લાખ ગુમાવ્યા. ભરૂચના લિંક રોડ પર આવેલી અર્બુદા નગરમાં રહેતા મૂળ અમદાવાદના મિતેશ કુમાર પ્રજાપતિ એચડીએફસી લિંક રોડ શાખામાં એડમિન મેનેજર છે. તેઓના વોટ્સએપ નંબર પર GL344 સુંદરમ EMC નોલેજ સર્કલ ગ્રુપમાં એડમિન કાયરા શર્મા અને E-on1 VIP 305 નામના વોટ્સએપ ગ્રુપે એકબીજા સાથે મળી સ્ટોક માર્કેટમાં સારું વળતર મેળવવાની લાલચ આપી હતી, જેમાં જોઈન થઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેઓ શેર બજારમાં આ ગ્રુપમાં આવતી ટિપ્સ મુજબ સ્ટોકમાં રોકાણ કરતા નફો મેળવતા થયા હતા. બાદમાં ઓક્ટોબરથી નવેમ્બર 1 મહિનામાં અલગ અલગ સ્ટોકમાં રોકાણ કરવાના બહાના હેઠળ અલગ અલગ 5 બેંક એકાઉન્ટ તથા યુપીઆઈ આઈડી પરથી અલગ અલગ સમયે રૂપિયા 11.3 લાખના ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા, જે પૈકી 50,000 બેંકના એડમિન મેનેજર મિતેશ કુમારને પરત આપી વિશ્વાસમાં લીધા હતા, જે બાદ અન્ય રકમ પરત નહીં આપી કુલ 10.53 લાખની સાયબર ઠગાઈ કરતા અંતે ભરૂચ સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દહેજની ડીઆઈસી ફાઇન કેમિકલ કંપનીમાંથી કન્ટેનરમાં પ્રિન્ટિંગ ઇંક લઈ હાવડા નીકળેલો હરિયાણાનો ડ્રાઈવર પાલીમાં ખાલી કન્ટેનર છોડી 33.24 લાખનો માલ લઈ છૂમંતર. ભોલાવની પાવનપુરી સોસાયટીમાં રહેતા કિશનકુમાર ચૌહાણ છેલ્લા 4 મહિનાથી અંકલેશ્વરમાં એક્સપ્રેસ રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ટ્રાન્સપોર્ટ કંપનીમાં આશરે 2000 જેટલી ટ્રકો છે. વધુ ટ્રકની જરૂરિયાત પડતા જિલ્લા બહારના બ્રોકરોનો સંપર્ક કરી ટ્રાફિક ટ્રકોના હેન્ડલર રામપ્રકાશ મહેતા દ્વારા કરાયો હતો. દહેજ જીઆઈડીસી સીઝ 11માં આવેલી ડીઆઈસી ફાઇન કેમિકલ કંપની કોન્ટ્રાક્ટ ચાલતો હોય રાજસ્થાન પાર્સિંગ કન્ટેનરના ડ્રાઈવર હરિયાણાના આરોપી સંદીપ રાજેશ શર્માનો સંપર્ક કરાયો હતો, જેને બોગસ લાયસન્સ, બોગસ નામ મુકેશ કુમાર શંકરલાલ ધારણ કરી કન્ટેનર લઈ દહેજ આવ્યો હતો. ડીઆઈસી ફાઇન કંપનીમાં 21 જાન્યુઆરીએ કન્ટેનરમાં કુલ 1401 પૂઠાના બોક્સ, ટોટલ વજન 17,130 કિલો વજનની પ્રિન્ટિંગ ઇંક ભરી કન્ટેનર હાવડા ડીઆઈસી કંપની ખાતે રવાના કરાયું હતું. ડ્રાઈવરનો મોબાઈલ, ફાસ્ટેગ અને જીપીએસ થકી કન્ટેનર ટ્રેકિંગ પર હતું, જેમાં 26 જાન્યુઆરીએ રજાના દિવસે આ બોગસ નામધારી ડ્રાઈવર રાજસ્થાનના પાલી જોધપુર હાઈવે પર મહાદેવ હોટલ પર ખાલી કન્ટેનર મૂકી નાસી ગયો હતો. આ ભેજાબાજે જીપીએસ, મોબાઈલ અને ફાસ્ટેગ બંધ કરી દીધા હતા અને કન્ટેનરમાં રહેલ 33.24 લાખની પ્રિન્ટિંગ ઇંક સગે વગે કરી નાસી છૂટ્યો હોવાનું માલુમ પડ્યું હતું.
દહેજ પોલીસ મથકે ટ્રક ડ્રાઈવર સામે 3.24 લાખની છેતરપિંડીનો ગુનો ટ્રાન્સપોર્ટ મેનેજરે નોંધાવ્યો હતો. ભરૂચની પીએનબી સાથે રૂપિયા 1 કરોડથી વધુના બેંક ફ્રોડમાં 21 વર્ષથી વોન્ટેડ 2 આરોપીઓની વડોદરાથી ધરપકડ. ભરૂચ એલસીબી પીએસઆઈ વીપી મલ્હોત્રાની ટીમને હકીકત મળી હતી કે ભરૂચની પંજાબ બેંક સાથે છેતરપિંડી કરનાર વર્ષ 2005 થી વોન્ટેડ 2 આરોપી હાલ વડોદરામાં છે. વડોદરાની પલ કંપની માલિક અને કર્મચારીઓ દ્વારા 2001માં ભરૂચ શહેર એ ડિવિઝન વિસ્તારની પંજાબ નેશનલ બેંકના મેનેજર સાથે મળી ઉચાપત કરી 1 કરોડથી વધુનું ફ્રોડ કર્યું હતું અને આ બેંક ફ્રોડના ગુનામાં વિષ્ણુ પટેલ અને પ્રકાશ દવે બંને હાલ વડોદરામાં રહે છે. એલસીબી ટીમે તાત્કાલિક વડોદરા શહેર ખાતે પહોંચી 21 વર્ષથી ભરૂચ જિલ્લાથી નાસ્તા ફરતા યાદીમાં સામેલ બંને આરોપીઓને ઝડપી લીધા હતા. વાલિયાના દિસાડ ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં ત્રાટકેલા તસ્કરો કેબલો કાપી લાખોની નુકસાની અને ચોરી કરી ગયા. વાલિયા તાલુકાના દિસાડ ગામની સીમમાં ધર્મેન્દ્રસિંહ હરિસિંહ મહિડાની જમીનમાં કાસા આર્કના દેખરેખ હેઠળના ગોવિંદમ નીટ ફેબ કંપનીના સોલાર પ્લાન્ટ આવેલા છે, જેમાં ત્રાટકેલા તસ્કરોએ અલગ અલગ ઇન્વર્ટરો અને સોલાર પ્લેટોમાં લગાડેલ 3060 મીટર કોપર વાયરની ચોરી કરી હતી. સાથે જ સોલાર પાર્કના વિવિધ ઉપકરણોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું, જે અંગે ચોરી તેમજ નુકસાનીની ફરિયાદ વાલિયા પોલીસ મથકે નોંધાવાઈ હતી. વાગરા તાલુકાના લખી ગામમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા 5 જબ્બે. દહેજ મરીન પોલીસે પેટ્રોલિંગ વેળા લખી ગામે દરોડા પાડ્યા હતા. બાવળની ઝાડીમાં જુગાર રમતા મનસુખ માળી, દિલુભા ચૌહાણ, જસવંત ગોહિલ, ભૈલુ રાઠોડ અને છત્રસંગ ગોહિલને ઝડપી લેવાયા હતા, જેમની પાસેથી દાવ અને અંગ ઝડતીમાં રોકડા 10,350 કબજે કરાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. શુક્લતીર્થમાં ફાર્મ હાઉસમાંથી ઝડપાયેલા 5.26 લાખના દારૂમાં રાજકીય આગેવાનનું નામ વહેતું થયું. ભરૂચ એલસીબીએ ખેતરમાં ઘર પાછળ સંતાડેલ દારૂ સાથે ગામના એક આરોપીની ધરપકડ કરી. આરોપીએ જે ખેતરમાં દારૂ સંતાડેલ હતો તે રાજકીય આગેવાનનું હોવાની ગામમાં ભારે ચર્ચા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.